ભાવનગરમાં બગદામા આશ્રમના સેવક નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં આખરે એસઆઈટીએ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ કરી। જયરાજ આહિરને રેન્જ આઈજી કચેરીએ બીજી વખત પૂછપરછ માટે બોલાવાયા હતા। સતત 2 કલાકથી જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવી, જે બાદ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે। સંયોગિત સાક્ષીઓના નિવેદનો, કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ આહિરને પણ 3 દિવસ પહેલા અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરીએ। એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા 2 આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ, એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે। તો તમામ આરોપીઓના નિવેદન, સાક્ષીઓના નિવેદન અને કોલ ડિટેલ્સના આધારે એસઆઈટીએ જયરાજ આહિરની ધરપકડ કરી। આ કેસમાં અગાઉ 8 આરોપીઓની ધરપકડ કરાઈ હતી અને ત્યારબાદ અન્ય આરોપીની પણ ધરપકડ કરાઈ, જે બાદ પોલીસને જયરાજ આહિર વિરુદ્ધ પુરાવા મળતા તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। આ અંગે રેન્જ આઈજીએ કહ્યું કે બુટલેગરે હુમલો કર્યો તે વાતમાં કોઈ સત્યતા જણાઈ નથી અને જે આરોપીઓ સાથે તે જયરાજ સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે। ઘટના તમે જાણો છો કે બુટલેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી। એકચ્યુઅલી જે આરોપીઓ જે છે રાજુ, નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરાજ આહિરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટાભાગે એ તમામનું અને જયરાજ આહિરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે। ધરપકડ બાદ જયરાજ આહિરને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયો। આવતીકાલે પોલીસ જયરાજને કોર્ટમાં હાજર કરશે। બગદાણા નવનીત બાલધિયાને મારવાના કેસમાં આખરે જેના પર આક્ષેપ થયો હતો તેવા જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે। 27 દિવસની પોલીસ તપાસ અને 20 દિવસની એસઆઈટીની તપાસ બાદ આખરે સમગ્ર ઘટનાની અંદર જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ સિવાય જો વાત કરવામાં આવે તો 6 લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી અને આખરે એસઆઈટીને એવા પુરાવા મળી ચૂક્યા છે કે જેને લઈને જે જયરાજ આહિરને અગાઉ પણ એકવાર પૂછપરછ માટે 2 દિવસ પહેલાં બોલાવવામાં આવ્યા હતા અને આજે પણ બોલાવવામાં આવ્યા હતા અને સંયોગિક પુરાવા જેને કહી શકાય, જે આધાર સાથે એસઆઈટીને મળતા આખરે જયરાજ આહિરની ધરપકડ ભાવનગર જે પોલીસ છે એસઆઈટીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી ચૂકી છે। સમગ્ર મામલે જો સમગ્ર ગુજરાતની અંદર ભાવનગર જિલ્લામાં કોળી સમાજનો ખૂબ જ મોટો ઉગ્ર વિરોધ કહી શકાય તે વધતો જઈ રહ્યો હતો અને પુરાવા પણ જો કે આ સમગ્ર ઘટનાની અંદર પોલીસ દ્વારા એસઆઈટી દ્વારા અનેક એંગલથી ઝીણામાં ઝીણી કહી શકાય એવી તપાસ બાદ આખરે જે મામલો હતો કે જયરાજ આહિરની ધરપકડ થશે કે નહીં થાય, નવનીત બાલધિયા દ્વારા અને કોળી સમાજ દ્વારા સતત પ્રેશર કરવામાં આવતું હતું અને રાજ્ય સરકાર પાસે, મુખ્યમંત્રી પાસે પણ 15 ધારાસભ્યો કોળી સમાજના અને 3 સાંસદ સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કાયદા કઈ રીતે જેમણે પણ ગુનો કર્યો છે તેમને કોઈ જયરાજ આહિર નહીં પણ જેમણે ગુનો કર્યો છે તેમને કાયદાનું ભાન કરવામાં આવે અને તેમને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે। આખરે એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને ભાવનગરના જે રેન્જ આઈજી છે ગૌતમ પરમાર તેના દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવેલ અને સમગ્ર ટીમે સતત 20 દિવસ સુધી તપાસ કરતા આખરે જેમાં સમગ્ર મામલે ખૂબ જ મોટી ચર્ચાનો વિષય હતો, સમગ્ર મામલો હાઈ પ્રોફાઇલ કહી શકાય એવો બની ગયો હતો, તેમાં જયરાજ આહિરની ધરપકડ થશે કે નહીં થાય એ સૌથી મોટો સવાલ હતો અને આખરે આજે અત્યારે જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે અને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે। અજીત ગઢવી, TV9 ભાવનગર। તો નવનીત